વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. તો આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ એ નાના ધોરણમાં આપણે સજીવ અને નિર્જીવ એનો તફાવત વિશે આપણે અભ્યાસ કરેલો છે. બરાબર, નાના ધોરણોમાં સજીવ અને નિર્જીવનો અભ્યાસ કરેલો છે. તો જો આપણે કૂતરાને દોડતા જોઈએ, ગાયને વાગોળતા જોઈએ, અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ, તો આપણે સમજી શકીએ કે તે સજીવ છે. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો હા, તો પણ આપણે એમને સજીવ માનીશું. પણ આપણને કઈ રીતે ખબર પડે? તો આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે કે તે જીવંત છે. તો પછી વનસ્પતિ માટે શું કહેવાય? તેઓ જીવન છે તેની ખબર આપણને કઈ રીતે પડે? તો વનસ્પતિ માટે આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની હોય દેખાય છે, પણ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકાય કે જેઓના પર્ણ લીલા ન રહેતા અન્ય રંગના હોય છે. હવે વનસ્પતિ એવી છે કે એના રંગ, પાંદડાનો રંગ લીલો હોતો નથી, તો તેઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. એટલે આપણે કહી શકીએ કે તેઓ સજીવ છે. બીજા શબ્દમાં આપણે સજીવના સામાન્ય પુરાવાઓ, લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ. તો એ વૃદ્ધિ સંબંધિત હોય કે અન્ય કાર્યો હોઈ શકે. જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવન છે, અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. એટલે આ રીતે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ આપણે નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે અણુઓની ગતિ, એનું કાર્ય શું એ આપણને ખબર પડે નહીં. બરાબર, તો આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે બહુ જરૂરી છે. જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવવિજ્ઞાનીને કરીએ તો એમનો જવાબ હકારાત્મક આવે. હા, પણ તો વાસ્તવમાં વિષાણુની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. આ રીતે ખરેખર સજીવ છે કે નિર્જીવ? વાયરસ સજીવ છે કે નિર્જીવ? તો જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? આવા ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે. તો સજીવની સંરચના સુસંગઠિત હોય છે. એમાં પેશી હોય છે, પેશીઓમાં કોષો હોય છે, કોષોમાં નાના ઘટકો હોય છે. એ સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થતી હોય છે. જો આ વ્યવસ્થા તૂટી જાય તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત ઊભી થાય. તો આ બધી જ સંરચનાઓ અણુઓથી બનેલી છે. બરાબર, તેમને અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા. તો જૈવિક ક્રિયાઓ એના માટે જવાબદાર. જૈવિક ક્રિયાઓ એટલે શું? તો સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ, હંમેશા. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ના હોય. જ્યારે આપણે સૂતા હોઈએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહેતું હોય છે. એ બધી જ ક્રિયાઓ
કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે. બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે એને જૈવિક ક્રિયા કહેવાય. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય, જેના માટે ઉર્જાની જરૂર પડે. તો સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે, જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. તો આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા કે જરૂરિયાત પડે. તો પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે. એટલે ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં હોતું નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત પડે. એટલે આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થતો હોવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્ય માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને સજીવની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. એના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂર પડે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. એના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે. તો શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયા એને આપણે શ્વસન કહીએ. તો એકકોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહેતી હોય છે. એટલે તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે વાયુઓની આપલે કરવી પડે. કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી. પણ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને ત્યારે શું થાય? તો બહુકોણીય સજીવોમાં બધા જ કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં આવતા નથી. એટલે બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી. એટલે બહુકોણીય સજીવોમાં વિવિધ કાર્ય કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામતા હોય છે. તો આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી આપણે પરિચિત છીએ. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓથી થતું હોય છે. એટલે આનાથી એક મુશ્કેલી ઉદ્ભવે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થતું હોય છે, પણ એની જરૂરિયાત શરીરના બધા ભાગોને થતી હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા પડે. એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને જે શરીરના કોષ માટે માત્ર બિન ઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે. તો આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જ જરૂરી છે. તો આ ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે. બરાબર.
જો બહુકોણીય સજીવોમાં શરીર અંગરચનામાં મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થાય. એનો અર્થ એ થયો કે પરિવહન તંત્રએ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે. બરાબર. તો આ નવી નવી બધી જ પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીએ તબક્કાવાર. એમાં સૌથી પહેલાં પોષણ. તો જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ કે સાયકલની સવારી કરીએ ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ. વળી જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ના કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા પણ ઉર્જા જરૂરી છે. રક્ષણ કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. તો આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. તો સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે? તો બધા જ સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સરખી હોય, પણ તેઓની પૂર્તિ અથવા પૂર્તતા અલગ અલગ રીતે થતી હોય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સર્વોત્તમ પદાર્થો પ્રાપ્ત કરે. આ સજીવો સ્વયંપોષી છે, જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક હોય છે, જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે. તો આ પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે, જેને ઉત્સેચક કહેવામાં આવે. તો આ રીતે વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય. પ્રાણી અને ફૂગ. તો આ પ્રકારના વિષમપોષી સજીવોમાં આવેલા તો સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થતી હોય. આ એવી ક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંશ્લિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવામાં આવતા હોય છે, જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોડિટોમાં પરિવર્તિત કરી નાખે. તે વનસ્પતિઓને ઉર્જા આપવા માટે કાર્બોડિટ વપરાય છે. આ પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરવાનો કે જે કાર્બોડિટ તરત જ વપરાતા નથી, તેઓ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં ભેગા થાય, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય. તો આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોવા મળે. આપણા દ્વારા ખાવા માટે લેવાયેલ જે ખોરાક છે તેમાંથી ઉત્પન્ન થતા ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામે, ભેગો થાય, એકઠો થાય. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થતું હોય? પહેલું, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. અને ત્રીજી કાર્ય છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોડિટમાં રિડક્શન થવું. તો આ 3 તબક્કાઓ છે. તો આ બધા જ તબક્કાઓ એક પછી એક તરત જ થાય. દાખલા તરીકે રણ નિવાસી વનસ્પતિઓ રાતના સમય દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે અને એક મધ્યવર્તી લિપિડ બનાવે છે, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય. તો
જો ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદનું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરીએ તો કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે. બાજુની આકૃતિમાં છે. તો આ લીલા ટપકાઓ કોષોમાંની કોષીય અંગિકા છે, જેને હરિતકણ કહેવામાં આવે. એમાં હરિત દ્રવ્ય હોય. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ખૂબ જ જરૂરી છે. એના માટે એક પ્રવૃત્તિ છે કે વિવિધ રંગીન પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડને લેવાનો, મની પ્લાન્ટ અથવા ક્રોટનનો છોડ. કુંડામાં ઉગાડેલા છોડને 3 દિવસ અંધારામાં રાખવાનો, જેથી તેનો સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જાય. હવે કુંડામાં ઉગાડેલ છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખવાનો. છોડ પરથી એક પર્ણ તોડી લેવાનું, એના લીલા ભાગને અંકિત કરવાનો અને તેને એક કાગળ પર ટ્રેસ કરવાનો, દોરવાનો. તો કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખી દેવાનું. ત્યારબાદ તેને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડુબાડવાનું. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરવાનું કે જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન લાગે. તો પર્ણના રંગનું શું થાય? દ્રાવણનો રંગ કેવો થાય? કેટલી મિનિટ માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખવાનું કે જેથી પર્ણને બહાર કાઢીને તેના પરના આયોડિનને ધોઈ નાખી શકાય. તો પર્ણના રંગનું અવલોકન કરવાનું, પર્ણના વિવિધ ભાગોમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની. બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ આપણે કરી શકીએ. તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે? ધોરણ 9માં આપણે ભણેલા કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરીએ, જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્ર દ્વારા થતો હોય. પણ અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ દ્વારા, મૂળ દ્વારા કે પર્ણો દ્વારા સપાટી પર થાય છે. આ રંધ્ર દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. એટલે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિ આ છિદ્ર કે રંધ્રને બંધ કરી નાખે. તો રંધ્ર કે છિદ્રની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થતું હોય, જે રક્ષક કોષો વનસ્પતિમાં આવેલા હોય. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે ત્યારે તે ફૂલે અને રંધ્રના છિદ્રને ખોલે. એવી રીતે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે એ છિદ્ર બંધ થઈ જાય. બરાબર. એ એક પ્રવૃત્તિ આપી છે કે લગભગ સમાન કદ ધરાવતા 2 તંદુરસ્ત છોડ ઉગાડવાના. 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં રાખવાના. એ પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખવાના. બરાબર. એક છોડની સાથે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકવાનું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો બેલ જારથી એને ઢાંકી દેવાના બંને છોડને. ઝાડના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિન લગાવવામાં આવે. એના ઉપયોગથી વાયુ બેલજારમાં પ્રવેશતો અટકે, હવા જાય ને અવરોધાય. લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખવાના. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડવાનું અને ઉપરયુક્ત પ્રવૃત્તિની જેમ એમાં મંદ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરવાની. આ બંને પ્રવૃત્તિઓમાં જોવા મળશે કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે, પણ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત પડતી હોય છે. સળજ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ આ બધા અન્ય પદાર્થો
પણ ભૂમિ કે જમીનમાંથી આપણે મેળવીએ. નાઇટ્રોજન એવું આવશ્યક ખનિજ તત્વ છે કે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનના સંશ્લેષણમાં થતો હોય છે. જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે કે જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વયંપોષી પોષણ વિશે આપણે જોયું. હવે વિષમપોષી પોષણ એ આવતા પીરિયડમાં આપણે અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ.